જય શ્રી રામ, ગુડ મોર્નિંગ। સવારમાં કામ પરથી છૂટીને મેં નીકળી ગયો ઘરે જવા માટે અને આજકાલ ઠંડી ઓછી લાગે એટલે સારું છે। ઘરે જઈને સૌથી પહેલા મારી દીધું દાઢી પર ટ્રીમર અને સવારમાં છાટી વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું ને પછી નાઈને લગાવી દીધું બોડી લોશન। હમણાં બોડું ફાટી જાય તો કઈ નહીં, પણ હાથ પગ ને મોઢું નહીં ફાટવું જોઈએ ને ત્યાર પછી પીધી ચા ને પછી નીકળી ગયા માસીનેટા જવા માટે। માસીનેટાથી ગાડી લઈને નીકળી ગયા અનાવલ જવા માટે। સૌથી પહેલા પુરાયું ધોળીકવાથી સીએનજી ને પછી ચાલુ કરી અનાવલની જર્ની। થોડી વાર ધોળીકવામાં ઉભી રહીને ભાતનો ભાવ કઢાવ્યો ને પછી ભાત ભરવા માટે લીધા કોઠડા। ઓહો, કેટલું ક્યુટ પપી છે, જોઈને જ પ્રેમ થઈ જાય તેવું। અનાવલના આંગલધરા માટે લીધું આ મશીન જેનો ઉપયોગ લાકડા કાપવા માટે થાય છે ને ત્યાર પછી આવી ગયા માસીનેટા થોડુંક જમી લીધું અને ઘરે જવાની તૈયારી કરી ને પછી કોથરા લઈને મેં નેરે નીકળી ગયો ઘરે જવા માટે। જરાક જો ગાડીનું સ્ટીરિંગ એમ તેમ થયું તો કોથરા પણ નેરમાં ને મેં પણ નેરમાં। આ બધી પ્લાસ્ટિકની કોથરી ભરવાની છે કંટારના કોથરામાં। ભરીને જો મારી હાલત કેવી થઈ ગઈ છે તે। ઠંડી લાગતી હતી એ છતાં હવે ગરમી લાગે છે અને આ બેન તો મને જ્યારે આવું ત્યારે મારવા જ કરે। મામાટાથી કામ પટાવીને પછી નીકળી ગયો ઘરે જવા માટે। ઓહો, આજે તો આપણી રામપ્યાર પણ બહાર આવી ગયેલી છે। ઘરે આવીને પાછું એકવાર જમી લીધું ને પછી થોડીક વાર હિંચકા ખાઈ